એટલે આ તો હારો છોકરો જબર કરાવો, કોઈ ભેગું થાય તો હવે એક બાજુ નોકરી કરવાની, નોકરીથી હાલ ઘેર આવ્યો એટલે મારે પેલા પૈસા ભરવા જવાનું હતું બેંકમાં. હું બોલે હાલ દઉં એટલે આપણે ડિપોઝિટ એટલી ઓછી થાય, 50,000 ભરવાના હતા. મેં તિજોરી ખોલી પોત પૈસા ઘરમાં નહીં. એ માએ ઘેર નથી શીખા. આ છોકરાએ જ મારો અરે બગડી ગયો. એ છોકરાએ નક્કી 100% થાપ મારી લી. કેમ કે હમણાં મોબાઈલમાં પડ્યા હા ને ઓનલાઈન ગેમોમાં, એટલે મને એવું લાગે પણ કોઈ ભેગું થાય પૂછ્યું કે ભાઈ મારે ભટુરાને જોયો, પૂરા 50,000 રૂપિયા હતા. 50,000માં પહોંચ્યું નહીં. હવે મારે શું કરવું? હવે આ ગામમાં ફરું છું, હાલ જ હવે કંટાળીને આવ્યો નોકરીથી. હવે મારે હવે એને સંભાળવો કે હવે શું સંભાળવું એ જ મને તો ખબર પડતી નહીં. અને 50,000 કમાવું ઓખે પાણી આવે યાર. એમાં ભાઈ એમાં આવા પૈસા હવે એના ભાઈબંધો એવા ખરાબ થઈ ગયા ને કે ના પૂછો વાત. એ હવે ભાઈબંધી એને છોડાઈ દેવી છે. 50,000 તો કાલ આવશે. બોલો કાકા. અરે મારે તો રોજ હોળીઓ હોય મારા ભટુરાની. એટલે રાતે પૈસા લાઈન બેલ્યા હતા, લટા કાચી ઘેર નથી જઈ, બરોબર, એ ગોમત્રી જઈ હતી. એટલે પૈસા તિજોરી તો અમારે ખુલ્લી જ રહે. હવે ઘરમાં છોકરો હોય, હવે એના પર તો વિશ્વાસ રખાય ના રખાય. હવે ચાની પીધી, ચા પીધી મારા પછી પીએ ચા. હવે વાત ઓપડો, હવે ચાવી તિજોરી તો અમારા 12 માસ ખુલ્લી જ હોય. ઘરમાં કોઈ તા જેવા આવીને બેઠા હોય તો આપણે વિશ્વાસ કાકા કાકા કરે. બરોબર. પછી શું થયું, હું મારે 4 વાગ્યાનો ટાઈમ હતો. હું લાઈ બેંકમાં મેનેજરનો ફોન આવ્યો કે વિક્રમભાઈ તમે આવ્યા? હું કહું હો સાહેબ હું આવ્યો ઘેર કાલ નોકરીથી. આ તો પેલી આખર તાઈ ગઈ એટલે વહેલા છૂટ્યા થોડા. એ તિજોરીમાં પૈસા જ નહીં. 50,000 500 નોટો તમે યાર બધી જતી નહીં, બધી એકે રાખી નહીં. વચ્ચે પેલો કોણિયો રૂપિયો હતો ને એ લઈ ગયો. કાકા આમ તો જોવા જઈએ તમારે તાળું મારું પડે. એટલે આપણે હવે વિશ્વાસ ના વિશ્વાસ નું આટલું નહીં. તમને વિશ્વાસ હોય મને હોય પણ બીજું કોઈક નવું આવે તો ના. એ વાત તમારી સાચી. હવે તમારે લોક મારું પડે. 50,000 એટલે હમણાં કાલ જ લાવ્યો તો ભરવા. તો સારું કર્યું, દાગીના ચાવી નેચે પડી હતી. પણ અમારો ભટરો દાગીના નહીં હેડે એવો. ચમ ભટુડો લઈ ગયો એ જ હોય ને, સવારનો નહીં, એનો પત્તો નહીં. ચાલ ગામમાં પૂછતો આવ્યો. લઈ જાય. હા એટલે હવે એના ભાઈબંધો એકે દેખાતા નહીં. બધા રખડેલ ભાઈબંધો એકે દેખાતા નહીં. ના બધા બોકડે જોઈ આવ્યો, વલ્લે જોઈ આવ્યો, પછી નિશાળની પહાડ જોઈ આવ્યો, ના તો એને અંબાજી ટોળે જોઈ આવ્યો, એ નહીં. પછી આ ભાઈ આ શું કહેવાય મેલરી માય ને આર્યો પેલું હા અકુ નોકરી કરે શું કહેવાય પ્લાન્ટે જી આવ્યો. બાવળિયા ફેંદ્યાવામાં કયા ખોટા ભાગી ગયા. બોલો હવે તમે કેમ કરી હવે શું કરવું કહો? પૈસા છો લઈ જતા મેં આમ તો જતા જોયો ને. કે બાજુ જતો હતો? ઓમ જ ગયો. હા તો પછી 2 જણ હતા. હે હા પાછો કોક ફોનમાં પૈસાની વાત કરતો હતો યાર. એવું છે? એટલે હવે ઓનલાઈન કે હું આ 23,000 કે પેલો એ કરી ડિપોઝિટ કરી કે એવું હતું. અને પેલા ભાઈબંધ કે હું વિડ્રો કરવાનો. હા એટલે તમે ઓભરતા હતા. હા તેમાં રાતે અડધી રાતે ટુચુક કરતો. ગેમો ચાલુ કરી હા પેલું ઓનલાઈન ગેમો. હા 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 ગજબ કર્યો તમે તાણ. એમાં તો દેવાના દાસ થઈ જવાય યાર. હમણાં જે છોકરો ના કેનાલમાં પડી મરી ગયો બાજુનો કોમ નતા શું એક કામ કરો ને આ તો આપડે બે જઈએ ને પણ જઈએ. હા તો હેડો જતા જઈએ. ચમકા આ તો ના આવ્યું તમે આગળ થજો મારાથી બીયા. ના ના હું પેલા જાડે તમે પેલા બોલાઈ વાત કરી લ્યો. હા ચાલે હા હા ચાલે હેડો થોડા જો ઓમ જ જો ઓમ આ તો પકડીએ યાર આ તો ઓમ જ જો લે આ એ બાપા આ તમારું નહીં. હા એ જ ભટુડો. ચમ ભાઈ આ બધું પેલો ખોનિયો લઈ ગયો બધું. મને ક્ષેત્રમાં બધું પૈસા એ બધું જાજે ઓમાય પેલા આ કે તિજોરી પૈસા ની તીલે મેં નહીં ખોનિયો ખોન્યો કે અટકાવ ખોન્યો કે એટલે ઓમાય ઓમાય ખોન્યો કે એટલે ખોન્યો કે એટલે ખોન્યો કે એટલે હે ખોનિયો લઈ ખોન્યો કે ગયો. જો વેલા પૈસા બધા લાવો. બધું ખોનિયો લઈ ગયો. લે ભાઈ એને શું કરવું પડે તારે? એ કે હું તો ડબલ કરીને આલે એક ના. તો કાલ ઉઠીને તું તારું ઘર આલી દઈએ ખોનિયાન. ખોનિયાન કલ્યાણ બલ્યો છે આવવાના ભાઈબંધ છે બધા. શું કરશું કહો? 50,000 હતા. બધું બધા છે 500 ની કડકડતી નોટો હતી બધી. કે 50 ના કે 75 થાય કે તારા કશું ના થાય એ જે આવે
હવે પોતાના ખોડિયાના ડબલ થાય એક કામ કે- કરો તમે કે તાર બાપાને કેવું આમ મજા લાગશે ખોડિયાને ઘેર જવું પડશે એ બાજુ એ ખોન્યો ફરાર થઈ ગયો હું ખોન્યો એ તો પૈસા લઈને જતો જ રહે, થોડો ઉભો રહે. કેટલા કલાક ગયા કલાક તો કોઈ ખબર નહીં જો પડે. કર્યો ગજબ કર્યો અને તો માર તો ટૂંપો ખાવાનો વારો આવ્યો ને તો હું કેવું, અને ફોન આવે પણ એના મન ઉપર એ નહીં ને ફોન પણ લઈ લ્યો. પડાઈ લે જે હોય લઈ લે બાર ફોન અરે ફોન ચાલો ચાલો કેટલા પૈસા લઈ લો રાખો તમારી જોડે લઈ જો બધું ખોન એટલે અમને પૈસા 400 નહીં બરોબર? હા એટલે અમને પેલા પૈસા હાલવાના અમારે રાખો તમે તાર આ બધું વેચી મારો ને પૈસા રાખો, લ્યો. હા સીધો મેલો નોના હાલશો નહીં રહી છે. અરે ફોન તો લાવો ના મારા ફોન બોલ યાર ઓના હવે તમે જો હોય હું જાહેરમાં નહીં મારું એને આ જાહેર કહેવાય હવે ઘેર જઈને એને ઊંધો લટકાય ને તો ગરમ તાપ કરે લાકડા હળગાય એવું શું મરી કહેવાય? જાય તો પાર આવો ફોન તો વાત તો સાચી. લાકડા દેવતા કરે એટલે ટપ ટપ હાથું મૂળ છે બસ મારે મારવો નહીં ને અને કાચી જોડે લાકડા મંગાવજો. હા લાકડા તો પડે જ છે ઘેર પડે ને? હો ના હોય તો ગેસનો બાટલો હળગાય હા, આવું શું કરવાનું હતું? ગેસનો બાટલો હળગાય અને ફોડજો. ફોડવાનું પણ અહીં મને થોડું નહીં આવજો આ બધા જોવા ચડ્યા વસ્તી હવે મારીને ટુકડી ચડાઈ દીધી મારા હવે જાહેરમાં મારવો નહીં લોકો મને ખરાબ કહે જો આ નોકરિયાત કામ કરો, ઘેર લેજો. હા ક્યાં નોકરિયાત થઈને જો ક્યાં છોકરા છું આપણા ઘરની આબરૂ જાય જાય ને યાર. ઘરની આબરૂ જાય ટુકડી ચડાઈ દીધી બધું ચડશે તારું લે, ઓને- તમે તાર મારો હું એના એક શબ્દ નહીં બોલો એક કામ કરો, ઓને ઘેર લેજો. હા, જાઓ, ઘેર જ લેજો, જો હવે. મારો આમ, કે બહાર અવાજ આપવું જોઈએ. બાર એટલે તમે જોજો ઓભરજો રાતે શું થાય આ ભાઈડાના ભડાકા જુઓ તમે અને શું થાય લાકડો મેલે જ જાઓ. મેલ જ જવા છે આ ચો કૂટો, કદી નોમ ના લે. હું તો જતો રહું. તો આમ શું થાય તો લોકો વાગી જાય તો દવાના પૈસા મારે કાઢવા પડે કૂટવાનો નહીં હળગાવાનો નેતાથી દેવતા કરવાનો ઊંધો લટકાવવાનો અને ધૂણો કરવાનો. ધૂણો કરવાનો ખોન્યા ભાઈ બંધ ઓરડીમાં બંધ કરી. હું ખોન્યા ભાઈ જતો રહું. ગમે તે કરે જો તારે એવું ના કરવું હોય એ પિન્ટુ બી વાત ઓપડો હા. જો તારે એવું ના કરવું હોય તો શરત નંબર 1 પછી 7 વાગે પૈસા મારજો પૈસા જુઓ. પિન્ટુ પૈસા આલી દેજો જા તું ગમે તે રખડી આવે તો કમાઈ આવે તો તારે કશું નહીં થાય 7 વાગે સુધી મારા પૈસા આ જો બધું વેચીને જા જા. વેકીને જા પૈસા આલ દે તાર 50,000 તાર બાબાના જા. હે? તોય રમતા જા શીખી. ગમે એ કર બાબુ ચોઈ લાવો. એ તો ગમે તે કરો તો ખોન્યો લઈ ગયો એ ખોણિયાને જોડે જા કે મારા બાપુ બોલે છે તો આ લીએ જા. ખોન્યો લઈ ગયો તો જા ખોણિયો છે કોણ હે? એ ખબર એવા એના શિકાર જેવા બોનો હા ખોન્યો ને બન્યો ખોન્યો કૂતરી રાખે નહીં રાખે એ કર્યો તો ઓપડો મારે જો મારા એની માં આકારી છે એટલે મારે બોલવાનું મજા નહીં આવે એની માં એને સીધો કરશે રાતે બરોબર હે? એ તો ઢોકો લઈને બેઠી જ છે તું ખબર નહીં કે લેવાનામાં ખાવાય નહીં હાલે 50,000 એવું કહેવાય. 50,000 લઈ યાર મારો તો એક પગાર રાખો યાર શું કહેવાય? બોલો આ વન ઉપર નહીં મેરે જાજે હજુ તચી રહે. કોંજો લઈ ગયો ભલ્યો લઈ ગયો અરે તારે જોઈ ના બધી આદતો થઈ ઓનલાઈનમાં એટલે હમણાં વાત ના કરી પેલો ભાઈ હમણાં મરી ગયો ચેનલમાં પડીને ઓનલાઈનમાં 4 લાખ જેવું થઈ ગયું તું લે મને ઘેર લેજે, ઘેર લેજે. અરે હવે ઘેર આવો જાહેરમાં નહીં બોલવું હેડો બેટા હો હેડો બેટા હેડો તમને ખીર ખવડાવું હેડો ગરમ ગરમ